ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે બ્રિજની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં બ્રિજની મજબૂતી પર સવાલ ઉઠ્યા છે ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજની મજબૂતી પર સવાલ ઉઠ્યા। અમદાવાદના શાસ્ત્રી બ્રિજની મજબૂતી પર સવાલ ઉઠ્યા। આ સાથે જ બ્રિજનું થોડા સમય પહેલા રિપેરિંગ કરવામાં આવ્યું છે। રિપેરિંગ બાદ પણ બ્રિજના જોઈન્ટમાં તિરાડ દેખાય છે। સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં પાડાપીઠમાં પણ સળિયા દેખાઈ રહ્યા છે। બ્રિજની કામગીરી પર સવાલ ઉઠ્યા છે ત્યારે અમદાવાદના શાસ્ત્રી બ્રિજ પરથી દૈનિક હજારો વાહનો પસાર થાય છે ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વાહન ચાલકોમાં ડરનો માહોલ છવાયો છે। બ્રિજ રિપેરિંગને લઈ અનેક સવાલો અહીં ઊભા થયા છે। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે જ્યાં બ્રિજની સલામતી પર અનેક સવાલો ઉઠ્યા છે। અમદાવાદના શાસ્ત્રીનગર બ્રિજ સલામતી પર અનેક સવાલો ઉઠ્યા। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે જ્યાં શાસ્ત્રીનગર બ્રિજની મજબૂતી પર સવાલો ઉઠ્યા। 15 જેટલા લોકોના મોત થયા। અમદાવાદમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા બ્રિજનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે શાસ્ત્રી બ્રિજ ઉપર સળિયા દેખાઈ ચૂક્યા છે। ભારે વાહનો અહીંયાથી પસાર થતા હોય છે કારણ કે દરરોજ અહીંયાથી હજારે વાહન ચાલકો પસાર થતા હોય છે। ભારે જે ડમ્પર હોય છે તે અહીંયાથી જ્યારે પસાર થાય ત્યારે આખો બ્રિજ છે તે વાઇબ્રેટ થતો હોય છે। 8 મહિના પહેલા સમારકામ કરવામાં આવ્યું। સમારકામ તે કેવું કરવામાં આવ્યું કે 8 મહિના થયા અને તેમ છતાં પણ જે સળિયા દેખાઈ ચૂક્યા અને સીધો નદીમાં જતો રહે। બ્રિજનું કોઈ પણ જાતનું સમારકામ કરવામાં નથી આવ્યું। માત્ર રંગરોગાણ કરીને જે લોકોના મનને સંતોષ માની લેવામાં આવ્યો। અધિકારીઓએ સંતોષ માની લીધો કે અમે બ્રિજ છે તે સમારકામ કરી દીધો છે પરંતુ જે માત્ર જે જોઈન્ટ હતા તેનું સમારકામ કરવામાં આવ્યું। કોઈ પણ જાતની આ પારાપીટનું સમારકામ કરવામાં નથી આવ્યું। અહીંયા જોઈ શકાય છે કે આખા સળિયા છે તે દેખાઈ રહ્યા છે। આ એક બાજુની પારાપીટ છે તે પણ તૂટી ચૂકી છે તે પણ બનાવવામાં નથી આવી અને અહીંયાથી સીધી નીચે કેમિકલ યુક્ત વાળી જે સાબરમતી નદી છે તે વહી રહી છે। ગમે ત્યારે આ બ્રિજ છે તેમાં પણ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના થાય તો નવાય નહીં। અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે તે પોતાનો જીવ મુઠ્ઠીમાં લઈને અહીંયાથી પસાર થાય છે કારણ કે આ બ્રિજ એટલી હદ સુધી જર્જરિત છે કે આ બ્રિજમાં પણ કોઈ મોટી દુર્ઘટના થાય તો નવાય નહીં। ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટી અને રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજનું સમારકામ ક્યારે કરવામાં આવે છે તે સૌથી મોટો એક સવાલ છે કારણ કે જો કોઈ દુર્ઘટના થશે તો જવાબદારી કોની આવશે કારણ કે આ બ્રિજ પણ સમારકામ માંગી રહ્યો છે। રોજના અહીંયાથી હજારો વાહન ચાલકો પસાર થતા હોય છે ત્યારે માત્ર કલર કામ કરીને તમે સંતોષ ના માનો। લોકોના જીવની કિંમત માત્ર 4 થી 6 લાખ રૂપિયા નથી। તમારે કામગીરી કરવી પડશે અને આ બ્રિજનું સમારકામ કરવું પડશે કારણ કે ઠેર ઠેર સળિયા કટાઈ ચૂક્યા છે। એ સળિયા પણ નવા નાખવા પડશે। સામેની બાજુ પણ જે બ્રિજના જોઈન્ટની ઉપર જે પ્લાસ્ટર કરવામાં નથી આવ્યું આ તમામ કામગીરી તમારે પૂર્ણ કરવી પડશે કારણ કે લોકોમાં હવે એક ડર છે કે જ્યારે અમે બ્રિજ ઉપર નીકળીશું તો બ્રિજ છે તે પત્તાના મહેલની જેમ પડી જશે તો જવાબદારી કોણ લેશે તે સૌથી મોટો એક સવાલ છે। કેમેરા પર્સન બીપીન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।